ભાભર વિસ્તારમાં અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલા નુકસાનનું વળતર પૂરતા પ્રમાણમાં ચૂકવવા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી ઓછી જમીન અને ઓછા નુકસાનવાળા ખેડૂતોને વધુ અને વધુ જમીન અને વધુ નુકસાનીને ઓછી સહાય જવાબદારો દ્વારા વાહલા દોહલાઈની નીતિ અપનાવી હોવાના આક્ષેપ વાવથરા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો। ત્યારે અતિવૃષ્ટિથી ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ભાભર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ ક્યાંક વાહલા દવલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા, જેને લઈ આજરોજ ભાભર જૂના નવા વિસ્તારના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ભાભર મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતો ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવેલ, જેમાં વર્ષ 2025-26 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલ ભારે વરસાદથી પાકોને નુકસાન થયું હતું તેના પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત 2025-25માં ભારે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું, પરંતુ ભાભર જૂના નવા વિસ્તારમાં સર્વે ટીમ દ્વારા ક્યાંક ખેડૂતોને અન્યાય કરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે। ક્યાંક વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળે છે, જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર મળેલ છે। આ બાબતે યોગ્ય તપાસ કરી સહાયથી વંચિત રહેલા તેમજ વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે તેઓને યોગ્ય વળતર મળે તેવી માંગ ખેડૂતોએ કરી હતી। જવાબદાર અધિકારીઓ દ્વારા વાહલા દોહલાની નીતિ અપનાવી સહાય ચૂકવવામાં આવી હોવાના ખેડૂતો આક્ષેપો લગાવી રહ્યા છે। તમામ ખેડૂતોને પૂરતી સહાય ચૂકવવા માંગ ઉઠી છે। અહેવાલ ગોપાલ કે